લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજરોજ પિરોજપુરા ગામ ખાતે રહેતા ઠાકોર લખધીરભાઈ નવઘણભાઈના પરિવારે પોતાની લાડકી દીકરી મયુરી જે ધોરણ 3માં પિરોજપુરા ખાતે ભણતી હતી, પરંતુ અચાનક બીમારીના કારણે તે પવિત્ર લક્ષ્મીરૂપી આત્માનો થોડા દિવસ પહેલા સ્વર્ગવાસ થયો. આ પરિવારે શાળાના શિક્ષક રજનીભાઈ પટેલને વાત કરી અને કહ્યું કે આ દીકરીના પ્રતાપે ભગવાન સોમનાથે અમને ઘણું આપ્યું છે, તો આ દીકરીની પાછળ શાળામાં સારી સ્કૂલ બેગ અને બાળકોને પાકું બટુક ભોજન અપાવવું આ જ બતાવે છે કે એક પિતાની દીકરી પ્રત્યેનો પ્રેમ કેટલો હોય છે. પરિવારે 51,000 જેટલી માતબર રકમથી સ્કૂલ બેગ, આંગણવાડી, ધોરણ 8ના તમામ બાળકોને આપી અને તમામ બાળકોને પાકું બટક ભોજન અપાવ્યું. આ બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી. શાળાના આચાર્ય અને શાળા પરિવારે દાતાનું સાલ ઓઢાડી સન્માન કર્યું, કેમ કે આ નવી પહેલથી સમાજમાં શુભ સંદેશાનું વહન થશે. રિપોર્ટર દિલીપ સિંહ જાડેજા, શંખેશ્વર, પાટણ.